હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી। કેમ ચાલે છે રત્ના કલાકાર ભાઈઓ? આજે ફરી એકવાર પેટમાં દુખ્યું એટલે નવી વાત લઈને આવ્યો છું। એક બે મારા મિત્રો છે, એમને ફોન પણ કર્યો કે હવે એકાદો વિડીયો બનાવો અને બજારની માહિતી આપો। અને મિત્રો, બજારની માહિતી આપતો જઉં। ખાસ આજે વાત એ કરવાની છે કે માર્કેટમાં શું નવા જૂની દેખાય છે। ઘણા બધા કહે છે કે હવે કેવું લાગે છે, અને બધાના મંતવ્ય જાણ્યા છે કે કેવું રહે છે ઘરના હીરા બનાવવાવાળાને। તો એને લઈ આજે સંપૂર્ણ આપણે આજની વાત કરશું। અને મિત્રો, તમને કહું તો તમે વિડીયો થોડો આખો જોવાનો રાખો તો આપણે આખી વાત સમજાય। કારણ કે મારે કોઈ લખીને બોલતો હોય એવું ન હોય, જેમ સ્ટેપ બાય સ્ટેપ વારાફરતી બધું કહેતો જાઉં છું મિત્રો। હવે તમને આજની જે વાત કરું કે કયા હીરામાં કેવું લાગે છે ને કેવું માર્કેટની અંદર ચાલે છે મિત્રો, તો રિયલની અંદર મિત્રો સિંગલની વાત કરીએ આપણે તો હલકી રેન્જ 3000 આસપાસની 3000 હીરા તમારે પોસાતા હોય તો એ હીરા કદાચ વેચાય છે અત્યારે। તો આંકડા તો મિત્રો નહીં જ જાય, કારણ કે માર્કેટ જ એ રીતનું હાલે છે। હવે 2-3 વર્ષ થઈ રહ્યા, 2-2.5 વર્ષ તો પાકા થઈ ગયા છે, મંદિરના માહોલમાં આપણે નીકળાય। પણ થોડી ઘણી જગ્યાએ રાખી અને તમારે મિત્રો હીરા વેચી દેવા, કારણ કે માર્કેટ વારંવાર આવું કરે અને તકલીફ ઊભી થતી હોય તો આપણે હીરા વેચી દેવાના। હીરા વેચવા વાળાની જીત થઈ છે મિત્રો, રાખ્યા એને બધા પટાણા છે અને તકલીફ પડી છે, કારણ કે પૈસા લોક થઈ જાય અને કંઈ પૈસા અવર જવર ન થાય, આપણી પાસે પૈસા ન હોય એટલે આપણને કામ પણ ન ઉકલે। એક મારા મિત્રએ હીરા વેચી દીધા અને એમને કીધું ને એટલે જ આજનો ટોપિક આપણે લીધો છે। એમને મિત્રો કલર હીરા હતા અને 2900 હીરા વેચ્યા, 2900, 3000માં 100 ઓછા અને 23% કાપી અને હીરા વેચ્યા જે રિયલ। મિત્રો એક આંકડા નથી પણ વેચ નાખો, જૂનો માલ હતો, ટુવિન ઘાટના કામનો માલ હતો અને પછી 50% ફોરપીનો એવી રીતનું ભેગું કરી અને હીરા વેચી નાખો કે ક્યાં સુધી રાખશું કે। તો એમને પણ એ પણ વાત હતી કે આપણે જે એમની ઘોડે થોડીક જગ્યાએ રાખવી મિત્રો તો જ હીરા વેચી શકશું, અને જો નફાના હીરા હોય તો જગ્યાએ રાખી અને વેચતું જવું એટલે વાંધો ન આવે, તમને નવું કંઈ ઉકલે। કારણ કે કામ બદલાતા જાય એટલે બધી તકલીફ વાંધો ન આવે, કામ બદલાય એટલે નવું ફોરપી કામ બની જાય આપણું મિત્રો। અને ડબલની અંદર રિયલની અંદર મિત્રો વાત કરીએ તો એવું લાગે છે કે રિયલ હવે બનાવાય મિત્રો। પાણી શેડ તમે બનાવતા હોય, પાણી શેડ કલર એ બનાવાય અને વ્હાઈટ બનાવો તો કસરવાળું નહીં, અને સારા કામની ચોઈસ રાખજો મિત્રો। ગમે તે હીરા બનાવો ને તમે તો થોડીક પ્યોરિટી અને કામની ચોઈસ રાખો તો એ માલનું તમારે કદાચ આઘો પડ્યો હોય તો એ ગમે ત્યારે એની ડિમાન્ડ થાય મિત્રો। એટલે સારું કામ બનાવવાનું। ડબલની અંદર મિત્રો જે ખાટફૂટ ન રાખવી અને જે ડિગ્રીના હીરા આવતા હોય એ પ્રમાણે કામ બનાવો એટલે એનું ફાયરિંગ સારું આવે, અને જાડીદાર ન રાખવી મિત્રો, એટલે એ હીરાની ચોઈસ થાય। પાણી છેડવું તો તમે ધાર એકદમ પતલી ધાર કરશો ને તો હીરો એકદમ ઉઠાવ આવશે હીરાનો, અને વ્હાઈટ ને ટચ હીરો લાગે એટલે તમારે પૂરતા ભાવ તમને મળી રહે। તો આ હતી રિયલની વાત મિત્રો, બનાવવામાં એવી રીતની ધ્યાન રાખજો। 20-25 હજારની રેન્જ ચાલે છે તો એ રીતની બનાવી રિયલની અંદર। અને સિંગલની અંદર જેમ કીધું હલકું, અને 8 થી 9 હજારનો ગાળો રહ્યો ને એ ગયા અઠવાડિયે લેતા હતા, પણ ચા સુધી લેવાનું નક્કી ન હોય, પણ ચાલુ થયો તો ધીમે ધીમે કદાચ લેશે। એટલે હવે મિત્રો વાત કરીએ તો સીવીડીની વાત કરશું આપણે। સીવીડીમાં ધબડકો થયો મિત્રો સિંગલમાં। સિંગલ વાળા અમુક મારા મિત્રો રોતા હતા, રોવા જેવી હાલત થઈ એમની। એ કે માલ પડે છે 2500 અને 2000 અંદર બોલો, 500 રૂપિયા સિંગલની અંદર તૂટે એટલે મિત્રો 5 રૂપિયા નીકળી જાય, કારણ કે જાડી સાઈઝ બનાવતા હતા અને 500 રૂપિયા તોડવે તમને 2500 પડતો હોય તો એ તમારે કદાચ 2-3 રૂપિયા તમારો નફો હોય તો 2200-2300 તમે વેચો ને તો માન આંકડા થાય મિત્રો। 2000 અંદર માગે છે, 2000 નથી પહોંચતા, 1800, 1900, 2000 અંદર બોલો, 50% -2 હોય અને 50% ઉપર હોય તો 2000 પૂરું। પ્લસનું પાનું 2 ઉપરનું સીવીડીની અંદર સિંગલની અંદર -2 અને 50% હોય તો 2000 રૂપિયા છેલ્લા લગાડ્યા અત્યારે।
એ કોઈને આંકડા મિત્રો થાય નહીં અને એ પડતો પણ માલ ન હોય, એટલે એની અંદર પણ નુકસાની કરવાનો વારો આવે છે. ખાસ ધ્યાન રાખજો. સીવીડી બનાવવામાં આવે જોઈને હીરા લેજો. ડબલની વાત કરીએ મિત્રો, ડબલની અંદર પણ હવે તકલીફો પડવા માંડી બધાને, કારણ કે હવે આંકડા નથી થતા. જાડો માલ લેતા હતા ને આપણે જે વાત કરીએ ને, જાડો માલ લે છે પણ એની અંદર 500 રૂપિયા અંદર આવી ગયા. જે માલમાં 4000 લગાડતા ને 3500 લેવા મિત્રો સીવીડી ની અંદર, અને 3500 લગાડતા એ 3000 જ આવી ગયા, એટલે એમાં પણ 500 રૂપિયા તૂટે, એટલે એમાં પણ આંકડા થાય નહીં. આવી રીતની મિત્રો તકલીફો ઊભી થઈ છે. ખાસ આજની વાત જે આપણે લેવાની છે ને વાત કરવાની છે કે સીવીડી બનાવતા હોય તો ધ્યાન રાખજો. અને હું તો એમ કહું છું મિત્રો કે જો એડજસ્ટ ન હોય અને કોઈ સેટલમેન્ટ ન હોય તો મજૂરીએ ચડી જાઓ, ઘરના હીરા મૂકી દો. હમણાં વાયલા 1 મહિનાથી મેં પણ ખરીદી નથી કરી મિત્રો, હીરા લેવા જ નથી. આપણે હીરા લઈને આવીને રફ લઈને આવીને બનાવીને બીજા અઠવાડિયે માલ બનાવીને લઈ જાવ ને, કે આ અઠવાડિયે 200 રૂપિયા અંદર ગયું માર્કેટ, તેમ લીધા પછી 200 રૂપિયા અંદર ગયું, 300 રૂપિયા અંદર ગયું, તો આ તકલીફ પડે. વારંવાર આવું થાય મિત્રો. અને આપણે પૈસાની જરૂર હોય તો માલ વેચવી તો નુકસાની જતી હોય, એમાં કઈ મળતું ન હોય. પરાણે વેચો કે થઈ ગયા મુળગા, વારંવાર એક જ પ્રશ્ન થાય, થઈ ગયા મુળગા, અને પાછા હીરા વેચી નાખી. એટલે મિત્રો મેં તમને આગલા વિડીયોમાં પણ કીધું, આપણે બનાવ્યો હતો ને કે હવે વેપારીમાં ચડી ગયા છીએ મજૂરીની અંદર, તો મજા આવે મજૂરીની હીરા બનાવીને, એટલે તમને બધું ટેન્શન હોય જાય છે હમણાં. કારણ કે 2.5 વર્ષ નુકસાની કરીને બધાએ, મેં કે ને બધાએ નુકસાની કરી ધમ ધોકાર, અને માર્કેટ આવતું નથી ને હવે પછી સેટલમેન્ટ હોય નહીં. ઘણા બધા માણસો હવે શું કરશું ને એ વિચારે, ક્યાં જઈશું, શું કરશું, તો એટલે મૂંઝાતા નહીં. પાછો બધાનો પ્રશ્ન હો મિત્રો. અને ખાસ કરીને આ વાત ઉપર એક કોમેન્ટ કરજો, જે ઘરના હીરા બનાવીને તકલીફો પડી એટલે બધાને ખબર પડે કે બધાને તકલીફો છે, એટલે કોમેન્ટ કરી અને જણાવજો. એટલે અને કેવી રેન્જો હાલે છે એ પણ તમે વેચતા હોય તો તમારે કઈ રીતનું પડે છે એ પણ વાત કરજો. અને ખાસ એક આજે મિત્રો વાત કરું તો તમે ડબલ બનાવતા હોય, સારો વેપારીનું રોકાણ કરવાનો એડજસ્ટ હોય તો કોમેન્ટ કરજો, બને એટલું કંઈક સેટિંગ કરશું. હું મારા કારખાને બનાવું છું અને આપણે બહાર કાઢી સેટિંગ કરાવું છું. ઘણા બધા લોકો એવું કે મજૂરીની હીરા ગોઈ દો, મજૂરીની હીરા ગોઈ દો, પણ મારું જ માન હાલે મિત્રો. કારણ કે દબાણ આવે ને એટલે ધ્યાન રાખવું પડે, અને આપણે કામ બનાવી દઈએ તો આપણે મને મળી રહે હીરા. તો એવી રીતે બીજાને પણ જરૂર હોય સારા એવા ખાતા ગોતી દઈશું. તમે કોમેન્ટ કરો તો એનું કંઈક આપણે સેટલમેન્ટ કરશું કે ભાઈ મારે હીરા બનાવવા છે, કઈ રીતનું રોકાણ કરવાનું હોય. પૈસા મટવા એવું હોય ને તો ન કરતા કોઈ વહીવટ. પૈસા હોય ને એ જ કરજો મિત્રો. પૈસા ન હોય તેમ સામેવાળાને પૈસા ન આપો ને સામેવાળા તમને કામ વજન ને બધું બનાવી દીધું હોય, અને પછી આપણે પૈસા ન આપ્યું તો સામેવાળાને તકલીફ પડે એવું આપણે કામ ન કરવી, ધ્યાન રાખવાનું મિત્રો. અને મારે પણ જો કદાચ તકલીફ પડે તો આપણે પણ બનાવશું મિત્રો. જરૂર પડે તો હજુ તો આપણે તો ધમ ધોકાર હીરા આવે છે, પણ પછી કદાચ જરૂર પડી હોય તો સારો વેપારી હું પણ ગોતું છું, અને 2 ઘંટી વધારશું. આપણે મોટું કામ કરવાની કોશિશ કરશું, અને મજૂરીની અંદર માથાકૂટ જ નહીં મિત્રો. લોટ બોટ મેળવીને કામ બનાવો ને એટલે સામેવાળા પૈસા આપી દે અને તકલીફ હોય નહીં કઈ. તો આ મજૂરીની વાત હતી. ખાસ બધાને આજનો સંદેશ મારો એ હતો કે બને ત્યાં સુધીમાં ઘરના હીરા ન બનાવશો. અને તમારે જો એડજસ્ટ થતું હોય તો બનાવો, એનો વાંધો નહીં, પણ જો સેટલમેન્ટ ન હોય તો મજૂરીમાં ચડી જજો, એમાં કોઈ જાતનો વાંધો નહીં. આપણે તો હીરામાં ગમે વેચવી, ઘરના બનાવો, મજૂરીને બનાવો, મૂળ તો પૈસા માટે, નફો કરવા માટે જ આપણે વહીવટ કરતા હોય. તો પછી મજૂરીમાં ચડવામાં શું વાંધો છે? નુકસાની ન જાય ને. ફિક્સ આપણને ખબર હોય કે આપણે એટલા 1000 હીરા ઉતારવી અને 2-3 રૂપિયાનો ગાળો જે હોય કે એટલા રૂપિયા આપણને મળવાના છે, એ પૈસા આપણને મળી જાય તો કામ કરવાની મજા આવે મિત્રો. તો આજે ખાસ બધાને સંપૂર્ણ સિંગલથી લઈ ડબલથી લઈ સિંગલ અને સીવીડી અને રિયલ બધી વાત કરી છે. ઘરનામાં કેવું ચાલે છે, મજૂરીવાળાને કેવી રીતનું ચાલે છે, તો એવી ધ્યાન રાખજો. કારણ કે આજે અત્યારે હમણાં કાંઈ 1 મહિને રફુ મિત્રો નથી લેતો, એટલે એનો કોઈ વિડીયો મારો હોતો નથી. અને જે જાણ્યું હોય હું બજારમાં પૂછી લઉં, મારે વિડીયો બનાવવાનો હું 1 દી 2 દી અગાઉ પૂછતો હોય બધા મિત્રોને કેમ ચાલે છે હીરા, બધાને કેવી રીતનું રહ્યું. આપણે મારા હીરા પણ હોય તો એ પણ કેમ થાય, એટલે થોડોક અનુભવ પણ હોય. આવી બધી માહિતી હતી મિત્રો આજની. મજા આવી હોય તો આપણી ધરમસિંહ ડાયમંડ ચેનલને તમે માહિતી તમે વારંવાર લેવા માગતા હોય ને તો સબસ્ક્રાઈબ કરી વાળો તો જ મળશે મિત્રો. ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળો, લાઈક કરજો,
અને વધુમાં વધુ હીરાવાળા મિત્રોને શેર કરજો કે ધરમસિંહભાઈની ચેનલની અંદર વારંવાર માહિતી મળતી રહેશે. ભલે વિડીયોમાં લેટ ગો થાય, થોડું વહેલું મોડું થાય, પણ મળતી રહે માહિતી. તો હવે મિત્રો રજા આપજો, ફરી મળીશું કે સારી વાત લઈ અને હીરા બીરા છે તો દેખાડશું, સારી વાત કરશું. બધા મિત્રોને ધરમસિંહભાઈના જય માતા.